મિત્રો, જનતા જાગે અને ભ્રષ્ટાચારીઓ ભાગે એવી જ કઈ પરિસ્થિતિ વાઘોડિયા વિધાનસભામાં બની રહી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે સાંજે આપણે જાહેરાત કરી કે રવિવારના રોજ બપોરે 4 વાગે દેવ ડેમ સિંચાઈ કેનાલ જે નવીનીકરણ થઈ રહ્યું છે એમાં સંપૂર્ણપણે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આ ભ્રષ્ટાચારના કારણે હજુ તો કેનલ બનવાની શરૂઆત થઈ છે, અમુક પોષણ બન્યું છે, એ પોષણમાં તિરાડો પડી ગઈ છે અને એ તમામ તિરાડો અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે હું પોતે વાઘોડિયા તાલુકાના રૂમીપુરા ગામની નજીક 0 નંબર દેવડેમ કેનલ સિંચાઈ પર આવી રહ્યો છું. ત્યારે એની જાહેરાત થતાં આજે સવારથી હિટાચી મશીનો, જીસીબી અને અલગ અલગ મશીનો લગાડીને આ લોકોએ જે તિરાડ પડી ગયેલા પોષણ હતા એને તોડવાનો શરૂઆત કરી છે. એટલા માટે તોડવાની શરૂઆત કરી છે કારણ કે હું 4 વાગે પહોંચું અને 4 વાગે પહોંચીને તિરાડો ના બતાવી શકું અને ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય એની માટે એ લોકોએ અત્યારે મશીનો કામે લગાડીને જે પોષણ પર તિરાડો પડી ગઈ હતી એને સંપૂર્ણપણે હટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એના વિડીયો કેપ્ચર કરવામાં આવે છે. ત્યાંના ખેડૂતો દ્વારા ખેડૂતોના ફોન પર આવ્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે લખન દરબારે જાહેરાત કરી, એટલે કે જનતાએ જાહેરાત કરી અને ભ્રષ્ટાચારીઓ જાગ્યા છે. ત્યારે ભલે એ લોકો જાગ્યા છે, ભલે એ લોકોએ બતાવવાનો પ્રયત્ન જે આપણે કરવાના હતા એ બધું અત્યારે રિપેરિંગ કરી રહ્યા છે અને એ બધું નિકાલ કરી રહ્યા છે, પરંતુ આજે 4 વાગે હું આવું છું અને આ ભ્રષ્ટાચારનો ઉજાગર કરવાનો છે. વાઘોડિયા તાલુકાના તમામ લોકોને કહેવા માંગુ છું, યુવાનોને કહેવા માંગુ છું, આ જે કેનલ બની છે અને કેનલમાં ભ્રષ્ટાચાર થયો છે, તિરાડો પડી છે, આ બધું આપણા પૈસે થઈ રહ્યું છે. તો આપણે કેમ ચૂપ છીએ? આપણે બોલવું પડશે. કારણ કે આપણા ખિસ્સાના પૈસા, આપણા ટેક્સના પૈસાનો અત્યારે ભરપૂર દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આપણે સૌ પણ જાગૃત થઈએ, પોતાના ગામ માટે બોલીએ, પોતાના તાલુકા માટે બોલીએ અને તમામ યુવાનો જાગૃત થાય એવી આશા રાખું છું. મળીએ છીએ આજે સાંજે 4 વાગે દેવ ડેમ સિંચાઈ 0 નંબર પર રૂમીપુરા ગામ નજીક. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત.